माधो 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 पमग मग सा माधो तेरी मूर्ति मन में धरे भव दुख हरन हरि भव दुख हरन हरि माधो तेरी मूर्ति मन में धरी रात दिवस एही रटना लागी रात दिवस एही रटना लागी बिसर न जाए घरी हालर की जो लकड़ी पकड़ी हालर की जो लकड़ी पकड़ी जियरा में जतन करी जियरा में जतन करी माधो तेरी मूर्ति मन में धरी तुम बिना और कछु नहीं सूझत प्रेम के पार परी धर्मलाल तेरी लटक मनोहर धर्मलाल तेरी लटक मनोहर निरखत नजर ठरी निरखत नजर ठरी माधो तेरी मूर्ति मन में धरी कामधेनु सात कल्पतरु सम जन मन भाव भरी कामधेनु सात कल्पतरु सम जन मन भाव भरी देवानंद वदन विलोकत देवानंद वदन विलोकत दुर्मति दुबधा टरी दुर्मति दुबधा टरी माधो तेरी मूर्ति मन में धरी
ભવ દુઃખ હરણ હરી, ભવ દુઃખ હરણ હરી, માત તેરી મૂર્તિ મન મેં ધરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણની કલ્યાણકારી વાણી સાંભળનાર સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. દેવાનંદ સ્વામીનું આ પદ છે. સામાન્ય રીતે સંપ્રદાયમાં દેવાનંદ સ્વામી એટલે જે વૈરાગ્યની વાત હોય, કાળની વાત હોય, વિષયની સામે ફિટકારની વાત હોય, એવા પદોની એક સામાન્ય છાપ છે દેવાનંદ સ્વામીની. પરંતુ ઘણા એવા પદો પણ દેવાનંદ સ્વામીએ લખેલા છે કે જે આપણા જીવને મૂર્તિમાં જોડી દે. આ પદ એવું જ એક પદ છે જેમાં સ્વામીએ ભગવાનની મૂર્તિને ધારવાની એક યુક્તિ બતાવી છે. અહીંયા મૂર્તિને મનમાં ધારવાની વાત કરે છે સ્વામી. તો ગીતામાં લખ્યું કે મન એ મોક્ષનું કારણ છે અને મન એ જ બંધનનું કારણ છે. આ જીવને જગતમાંથી મુકાવનાર પણ મન છે અને આ જીવને જગતમાં બાંધી રાખનાર પણ મન છે. તો મન બહુ જ અગત્યનો ફેક્ટર છે આપણા શરીરની અંદર. આપણા જીવનની અંદર સુખ દુઃખની જે બધી લાગણીઓ છે એ મનમાં જ સ્ટોર થાય છે. માણસના જીવનમાં સુખ કરતાં દુઃખના અનુભવોની લાગણીઓ વધારે હોય છે. કારણ કે પોણા ભાગની લાગણીઓ, પોણા ભાગની વસ્તુઓ એને જાતે ઊભી કરેલી હોય છે. બાકીની વ્યવહાર અને બહારના જગતમાંથી આવે છે. માટે આ ભવ દુઃખને દૂર કરવા મનમાં મૂર્તિ ધારવી એ ઘણી જ આવશ્યક બાબત છે. ભવ દુઃખનો જે ત્રાસ છે એ દરેક વ્યક્તિને હોય છે. મોટા ભાગના ભલભલા બંકા હોય, મૂછો પર તાવ દેતા હોય, પરંતુ જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે એ શૂરવીર હોય તો પણ ઢીલા પડી જાય. જ્ઞાની હોય તો વિચારના રવાડે ચડી જાય, એવો એ સમય હોય છે. માટે એવા સમયે ભગવાનની મૂર્તિનો સહારો જ દરેકને લેવો પડે છે. માટે સ્વામી કહે છે કે માધો તેરી મૂર્તિ મન મેં ધરી. મૂર્તિને આપણે આંખોએથી જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, બધા વાઘાનું નિરીક્ષણ કરીએ છીએ, પણ પછી એ મનની અંદર જવી જોઈએ. તો આપણા શરીરના જે અંગોને, જે શરીરને સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે કારણ શરીર હોય, એમાં ભગવાનનો જેટલો સંબંધ થાય એટલી જે શરીરની શુદ્ધિ થાય, એટલો જે શરીરમાં પ્રકાશ થાય. જેમ આંખ છે એ ભગવાનનો આકાર જોવે, ભગવાનના ગ્રંથો વાંચે તો આંખની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો પ્રકાશ થાય. એવી રીતના બધી ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયો ભગવાનમાં જોડાય એ ઇન્દ્રિયોમાં પ્રકાશ થાય છે. જેમ આપણે સત્પુરુષ હોય, જેને ભગવાનની મૂર્તિનો યોગ હોય, એના લલાટ ઉપર તેજ હોય, એની વાણીમાં કોમળતા હોય, એની વાણીમાં ગંભીરતા હોય, પ્રેમ હોય, કરુણા હોય, આંખોમાં કરુણા હોય. તો આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? તો કે એ બધા અંગોને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ થયેલો છે. એવી રીતના જે મન જે છે એ મન ચક્રાવે કેમ ચડે છે, મન બીજા ચાળા કેમ કરે છે? તો કે મનને ભગવાનની મૂર્તિનો સંબંધ નથી થયો. એટલે આપણા મનની અંદર જ્યારે ભગવાનની મૂર્તિને ધારીએ
મનમાં એનું મનન કરીએ, ચિંતવન કરીએ તો એનાથી મન શુદ્ધ થાય. અને મન શુદ્ધ થાય એટલે સત્વગુણ તરફ ચાલવા માંડે મન. જેવું સત્વગુણમાં જાય એટલે એ ભાગવતમાં કહ્યું કે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. એટલે સત્વગુણ જે છે એ બ્રહ્મનું અર્થાત પરમાત્માનું દર્શન કરાવનાર છે. તો જે આ પદની અંદર સ્વામી કહે છે માધવ તેરી મૂર્તિ, માધવ ઉપરથી માધવ થયું. એટલે પ્રેમથી જ્યારે ભગવાનને ઉદ્બોધન કરીએ ત્યારે એને માધવ શબ્દ વાપરે છે. ભવ દુઃખ હરન હરી, એ ભવ દુઃખને હરનારા એકમાત્ર મંગલ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન છે. એમની મૂર્તિના યોગ વગર એ કશું શક્ય બનતું નથી. રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. અહીં રાત દિવસનો સંદર્ભ આપ્યો સ્વામીએ. જેમ કોઈ અતિશય કામી હોય તેને રાત દિવસ સ્ત્રી અને વિષય ભોગના જ વિચારો આવે. પછી એ ભલે ગમે તે અવસ્થામાં ગમે તે કામ કરતો હોય અને એ ગમે તે ક્રિયાની અંદર પ્રવર્તતો હોય, પરંતુ એનું લક્ષ્ય સ્ત્રી તરફ હોય છે, વિષય ભોગ તરફ હોય છે. જેમ લોભી હોય તે રાત દિવસ પૈસા 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 કરતો રહે. ભગવાન ભજે તો પણ શું કરવાથી ધનની પ્રાપ્તિ વધારે થાય એવા ઉપાયમાં એ લાગેલો રહે છે. અર્થાત જે જીવની જેમાં વાસના બંધાઈ જાય તે જીવને રાત દિવસ તેનું જ અનુસંધાન રહ્યા કરે છે. એટલે દેવાનંદ સ્વામી કહે છે રાત દિવસ એહી રટના લાગી. જેમ જગતના જીવને જગતના પદાર્થની રટના લાગે છે, એમ જેનું મન, જેનો આત્મા ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગયો, જેને ભગવાનની લય લાગી હોય, એનું મન, એની ઇન્દ્રિયો, એનો આત્મા કાયમ ભગવાનના આકારની અંદર પ્રવર્તે. મતલબ રાત દિવસ એ દેવાનંદ સ્વામી કહે છે કે રાત દિવસ મને સદા સુખકારી, દુઃખને હરનારા, કલ્યાણ દાતા એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જ રટના થાય છે. હવે એ કેમેય કરીને ભૂલાય એમ નથી. બિસરત નાહી ઘડી. આ વસ્તુને સમર્થન આપીને એને સમજાવવા માટે સ્વામી એક ઉદાહરણ આપે છે કે હાલરકી જીવ લકરી પકરી, જીયરામે જતન કરી. એટલે હાલર નામનું એક પક્ષી હોય છે, તે એના બે પગમાં લાકડું લઈને જ કાયમ ઉડતું રહે છે. એને એ ક્યારેય છોડતું નથી. એવી રીતના સ્વામી અહીંયા સમજાવે છે કે મેં મારા પ્રાણ પ્યારા સ્વામિનારાયણ ભગવાનને જીયરામે જતન કરી. મતલબ જીવમાં જતન કરીને સ્થિર કરી દીધા છે. હવે એમને મારા જીવથી દૂર નહીં થવા દો. આવી એક જાતની ઊંડી લાગણી દેવાનંદ સ્વામીએ બતાવી. એ એક જાતનું પોતાના અંતરાત્માની અંદર કમિટમેન્ટ કરે છે કે હવે ભગવાનને હું દૂર નહીં થવા દઉં. જતન શબ્દ બહુ જ અગત્યનો છે. જેમ કોઈ મૂલ્યવાન હીરો હોય કાં તો સુંદર કોમળ ફૂલ હોય તો એનું જતન કરવું પડે છે. એમ સ્વામિનારાયણ ભગવાન મારા જીવમાંથી દૂર ન થાય એના જ હું પ્રયત્ન કરીશ એવો દ્રઢાવ હોવો જોઈએ. આપણાથી સ્વામિનારાયણ ભગવાન કેમેય કરીને કુરાજી ન થાય એવો એક વિચાર રાખવો જોઈએ. ખોટી ક્રિયા ના થાય અને સતત એ જ વાતનું અનુસંધાન રાખવાનું. કારણ આ વચન પાલનની શિથિલતા આવી જાય એટલે ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું કર્મ થઈ જાય. જે ભગવાનનો રાજીપો છે તેને લઈ જનારી વસ્તુ છે. માટે સ્વામિનારાયણ ભગવાન સદા આપણી ઉપર રાજી રહે એવી ક્રિયા અને એવા વિચાર
કાયમને માટે કરવા, જેને કારણે આપણા હૃદયમાંથી શ્રીજી મહારાજ ક્યારેય દૂર ન થાય. તો જીયરામે જતન કરી આ વાક્યને શ્રીજી મહારાજની મરજી સાથે સીધો સંબંધ છે. આપણાથી ભગવાન સ્વામિનારાયણ કુરાજી થઈ જાય એવી કોઈ ક્રિયા કે વિચાર ન થવો જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ આપણા આત્મામાં નિવાસ કરીને રહે. આ એક વાત બહુ સરસ રીતે સમજાવી. એ જતન શબ્દને પકડી રાખવા જેવો છે. સ્વામી આગળ કહે છે કે તુમ બિન ઓર કછુ નહીં સુજત, પ્રેમ કે પાર પડી, ધર્મલાલ તેરી લટક મનોહર, નિરખત નજર ઠરી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી બીજે ક્યાંય મન લાગતું નથી. કારણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એટલો પ્રગાઢ પ્રેમ થઈ ગયો કે હવે એમની મૂર્તિ, સ્વામિનારાયણ મંત્ર, એમના શાસ્ત્ર, એમણે કરેલા મંદિરો, એમના આચાર્ય સંત હરિભગત સિવાય બીજે ક્યાંય મન જતું નથી. સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિને મૂકીને બીજે ક્યાંય મારી નજર ઠરતી નથી, એમ દેવાનંદ સ્વામી કહે છે. ધર્મલાલ તેરી લટક મનોહર, નિરખત નજર ઠરી. સ્વામિનારાયણ ભગવાનનું લટકું, એમની છટામાં જો મન હરાઈ જાય તો પછી બીજે ક્યાંય ચિત્ત ચોંટતું નથી. અધ્યાત્મના માર્ગમાં જ્યારે જ્ઞાન પ્રલય થાય ત્યારે ધીરે ધીરે એક ભગવાનનો આકાર અને એમનું ધામ, એ સિવાય બીજું કાંઈ જ રહેતું નથી. જેમ પ્રલય થાય એમાં મોટા મોટા પહાડો, નદીઓ, મકાનો શૂન્યાવકાશમાં સમાઈ જાય, ક્યાંય કોઈનું અસ્તિત્વ જોવા મળતું નથી. એમ જ્યારે જ્ઞાનથી અંતઃકરણ અને જીવમાં પ્રલય થાય ત્યારે દેહ, મન, બુદ્ધિ અને ચિત્તમાં જે પદાર્થો તથા તે સંબંધી ગાઢ સંકલ્પના સમીકરણો પડ્યા હોય એ બધા વિલીન થઈ જાય છે અને કેવળ એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એ આપણા આત્માની અંદર પ્રકાશ છવાયેલો રહે છે. આ એક સનાતન સત્ય છે. આવિર્ભાવ દશામાં જ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથ લખ્યો છે, જેમાં એમના દેહની અને જીવની ચેતનામાં શૂન્યાવકાશ થયેલો છે અને એ શૂન્યાવકાશમાં એ સ્વામિનારાયણ ભગવાનને જુએ છે. એ કોઈ ઝાડ જુએ, પહાડ જુએ, પથ્થર જુએ કે જમીન જુએ, એમાં એમનું અનુસંધાન તરત શ્રીજી મહારાજની મૂર્તિ તરફ જતું રહે અને એમની કલમ લખવા માંડે કે ઝાડ પાડને પાસાણે, બેઠા ભૂમિ પર જન જાણે, ભૂદર ભાડ્યા છે. ઝાડ પહાડને પાસાણે, બેઠા ભૂમિ પર જન જાણે, ભૂદર ભાડ્યા છે. આમ પ્રકૃતિ પુરુષના પ્રદેશમાં જે અનુભવ થાય તેનું અનુસંધાન સીધું ભગવાનની મૂર્તિ સાથે જોડાઈ જાય તો જે ધર્મલાલ તેરી લટક મનોહર, નિરખત નજર ઠરી, આ વાત પકડવા જેવી છે. કારણ શ્રીજી મહારાજનું એક એક લટકું જો યાદ રહી જાય તો એ મૂર્તિ પછી આપણા અંતઃકરણમાંથી ક્યારેય ખસી શકે નહીં. આવી જ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વાત લખી છે. એમણે બહુ સરસ વાત સમજાવી. આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ, માનસી કરીએ છીએ તો મન ભટકે છે. કેમ? તો કે મનનો જે આહાર એને આપ્યો નથી. એના પરિણામે એ મન બહારની તરફ ગતિ કરે છે. તો એ જ્યારે લક્ષ્ય સધાય તો જ આપણું ધ્યાન સરળ બને છે. તો એને સમજાવતા નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત લખી છે. ક્યારે દેખે છે
જરકસી વાગે, શાલ દુશાલ કસુંબી પાગે, ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે રંગણામાં રાતા, ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પિચકારી કરે ખ્યાલ, ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકે સુહાર, ક્યારે દેખે પંગતમાં ફરતા, લઈ મોદક મનવારું કરતા, એમ અનેક રીતે અલબેલો, એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો, આવે ધ્યાનમાં છેલ છબીલો. જો સ્વામી કહે છે કે ક્યારે દેખે છે જરકશી વાગે, શાલ દુશાલ કસુંબી પાગે. શ્રીજી મહારાજે જે જરિયાની વસ્ત્રો પહેર્યા હોય, શાલ દુશાલ ઓઢ્યા હોય, કસુંબી પાગ માથે બાંધી હોય, એવી રીતની મૂર્તિનું દર્શન થાય. ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, તો ક્યારેક ફૂલના જ બધા અલંકાર પહેર્યા હોય, ફૂલની પછેડી ઓઢી હોય, ફૂલની પાઘ પહેરી હોય, ફૂલનો જામો ધારણ કર્યો હોય. ક્યારે દેખે રંગડામાં રાતા, ક્યારેક રંગલીલા કરતા હોય, એવા આપણે દર્શનની ધારણા કરીએ. તો ક્યારે દેખે નાખતા ગુલાલ, મહારાજ મુક્તો ઉપર, હરિભક્તો ઉપર ગુલાલની ફાંટ ભરીને નાખતા હોય એવું ચિંતન કરીએ. કર પિચકારી કરે ખ્યાલ, તો હાથની અંદર સોનાની પિચકારી લઈને શ્રીજી મહારાજ સખા ઉપર રંગ છાંટતા હોય. ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારેક બહુમૂલ્ય ઘોડો હોય, રોજો ઘોડો હોય, બાળકી ઘોડી હોય, એના ઉપર શ્રીજી મહારાજ સ્વાર થયેલા હોય એવું ચિંતન કરે. ક્યારે લેતા લટકે શું હાર, ભગવાનની હાર લેવાની રીત પણ બહુ અલૌકિક હતી. હાથનું લટકું કરીને કોઈના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને ભગવાન છડીથી હાર લેતા, હાથથી હાર લેતા, આવી મૂર્તિનું ચિંતન થાય. તો વળી ક્યારેક દેખે પંગતમાં ફરતા, ભગવાનનો આ એક બહુ ઊંચો ગુણ હતો કે એ પોતે સંત હરિભક્તોને જાતે પીરસતા, અને એ રીતે એમની મૂર્તિમાં કેટલાય જીવને હેત થતું. લઈ મોદક મનવાર એવું કરતા, એટલે હાથમાં લાડુ લઈને મનવાર એટલે આગ્રહ કરીને સંતોને હરિભક્તોને જમાડતા. એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો. આવી રીતના અનેક રીતથી ભગવાનને ધ્યાનમાં સંભાળવા જોઈએ. આપણા જીવને મૂર્તિમાં જોડવા માટે શ્રીજી મહારાજે અનેક પ્રકારના લીલા ચરિત્રો કર્યા છે. એને શાસ્ત્રોમાંથી વાંચીને, સાંભળીને, એનું શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન કરીએ ને પછી એનો સાક્ષાત્કાર કરીએ. ને જ્યારે આપણે ચિંતન કરીએ એટલે એ જેમ છે એમ આપણા અંતઃકરણની અંદર એ મૂર્તિ સ્ફુરી આવે. આમ જે નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત લખી છે એને પકડી રાખવા જેવી વાત છે. તો એ જ્યારે જ્ઞાન પ્રલય થઈ જાય ત્યારે દરેક અવસ્થાની અંદર, દરેક ક્રિયાની અંદર ભગવાનને જોવાની આ એક વાત છે. તો જે લટકાની વાત કીધી એના સંદર્ભમાં આ વાત સમજાવી. તો ધ્યાન ક્યારે થાય? તો જ્યારે વૃત્તિઓ બહિર્મુખતાથી અંતર્મુખ બને. જે બહારના જગતની અંદર વૃત્તિઓ ફેલાયેલી છે એ ધીરે ધીરે અંતર્મુખ થવા માંડે, અને દ્રષ્ટિ
જુદા જુદા આકારો પરથી એક સ્વામિનારાયણ ભગવાનમાં ઠરે અને બુદ્ધિ ભૂતકાળ અને ભવિષ્યકાળમાંથી છૂટીને વર્તમાનમાં આગળ જે નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું એવી જુદી જુદી મૂર્તિ સંબંધી ક્રિયાઓ લટકા લીલામાં પરોવાઈ જાય જીવ તો ધ્યાન શક્ય બને છે. આ ધ્યાનની એક ટેકનિક બતાવી છે. અનેકમાંથી એકમાં આવીને આપણી દ્રષ્ટિને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને કેન્દ્ર સ્થાનમાં લાવી દઈએ તો ધ્યાન માર્ગ સરળ બની જાય. અંતમાં સ્વામી લખે છે કે કામધેનુ શત કલ્પતરુ સમ જન મન ભાવ ભરી દેવાનંદ કહે વદન વિલોકત દુર્મતિ દુબધા ટરી. જેની પાસે કામધેનુ ગાય હોય એની બધી કામનાઓ પૂર્ણ થાય એવી 100 કામધેનુ ગાય હોય તથા કલ્પતરુ અર્થાત જે વૃક્ષ નીચે બેસીને જે કલ્પના કરીએ જે સંકલ્પ કરીએ તે સર્વે સિદ્ધ થાય એવા કલ્પ વૃક્ષ સમાન સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. એમની મૂર્તિ મળી. એમનો યોગ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. એવા સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિનું જે જન જે જીવ ભાવ ભરીને ખરા મનથી દર્શન કરે તો અંતરમાંથી દુર્બુદ્ધિ દુર્મતિ દુબધા ટરી. દુર્બુદ્ધિ જે છે એ દૂર થાય છે. દુર્બુદ્ધિ શું? તો કે એક ભગવાનનો આકાર કલ્યાણકારી છે, સુખદાયક છે, નિત્ય છે આવી વાત ભૂલાઈ જાય છે અને દુઃખદાયક અનિત્ય એવા જગતના આકારમાં મન પરોવાયેલું રહે છે અને એમાં જ સુખ મનાય છે. એવી વિચારધારા એને દુર્બુદ્ધિ કહેવાય. તો જ્યારે આપણી ચેતનામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય, એનું ધ્યાન થાય, એનું સ્મરણ થાય, એનું ચિંતન થાય ત્યારે આવી દુર્બુદ્ધિ દુર્મતિ જે છે એ દૂર થાય. આખું પદ મન અને બુદ્ધિની ચેતનાની આસપાસ ફરે છે અને મૂર્તિને અંતઃકરણમાં સ્થિર કરીએ ત્યાર પછી જ જીવમાં એનો પ્રભાવ પડે છે. આ વાતના મુદ્દાને સમજાવતું દેવાનંદ સ્વામીનું આ પદ એક શ્રેષ્ઠ સિદ્ધાંત સમજાવે છે. તો મનના ઉદ્વેગ એને શાંત કરીને જીવને ભગવાનમાં જોડવો હોય એને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું મહિમાનું જે વર્ણન કરતું આ પદ માધો તેરી મૂર્તિ મન મેં ધરી ભવ દુઃખ હરન હરી. આ એક પદની પંક્તિઓ એનું જો અનુસંધાન રાખીએ તો જીવનની અંદર આપણને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં પ્રેરણારૂપ બને અને એનાથી આપણા જીવનમાં આપણા જીવને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં બળ મળે અને એ કોઈ દિવસ ધ્યાન માર્ગમાંથી હતાશ ના થવા દે એવું આ પદ છે. તો એને જ્યારે જ્યારે આપણને સમય મળે, આપણને અંદરથી સારી ભાવદશા થાય, સત્વગુણ વર્તે ત્યારે આવા પદનું મનન કરીએ, ચિંતન કરીએ તો એનાથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં વધારે ને વધારે જીવ જોડાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.